નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ. ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 3 સિત્રામાં મેન રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની સામે આ છાણનો દુર્ગંધયુક્ત ઢગલો જોઈ શકાય છે, જે નગરપાલિકાના અડધા રોડ સુધી ફેલાયેલો છે. પાડોશીઓએ આ બાબતે નગરપાલિકાને 4 મહિના પહેલાં ફરિયાદ કરી છે, છતાં નગરપાલિકા આ બાબતે કોઈ પગલાં ભરી નથી રહી. ત્યારે શું આ છાણનો ઢગલો કરવાવાળા પાસે નગરપાલિકાના અધિકારીઓ રૂપિયા ખાઈ ગયા હશે? કેમ 4 મહિના સુધી આ અરજી કરેલી છે તે અરજીનો નિકાલ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો નથી? તે એક રહસ્યમય કારણ છે. તો ચીફ ઓફિસરે પણ જલ્દીથી જલ્દી આ ઢગલો ઉપડાવી લેવો જોઈએ અને રસ્તો સાફ કરાવવો જોઈએ અને આજુબાજુના પાડોશીઓને પડી રહેલી તકલીફનો નિવેડો લાવવો જોઈએ. ત્યારે આ પાડોશીઓએ અરજી પણ આપી છે અને રૂબરૂ પણ કહ્યું છે કે તમારા છાણનો ઢગલો ઉપડાવી લો. અમારા ઘરમાં બીમારીઓ ફેલાય છે, અમારા ઘરમાં જીવજંતુઓ આવે છે, અમારા બાળકો બીમાર પડે છે, અમે બીમાર પડીએ છીએ, છતાં પણ આ છાણના માલિક એટલે કે પાડોશી એવું કહેવા માંગે છે કે તમારાથી થાય તે કરી લો, આ ઢગલો નહીં ઉપડે. તો આ તો ખરેખર અજુગતું કહેવાય. પોતાની સગવડ માટે 5 પાડોશીને અગવડ આપવી, દુઃખ આપવું, એ તો ખરાબ વાત કહેવાય. માટે આ બાબતે ઝડપથી નગરપાલિકા જાગે અને આ ઢગલો ઉપડાવી લે.